હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે ત્રીજું ચેપ્ટર જોતા હતા માહિતીનું નિયમન. હવે માહિતીના નિયમનની અંદર આપણે કેવી રીતે કે આપણને જે માહિતી આપી છે બરાબર, તો એની અંદરથી જે માહિતીનું આપણે નિયમન કરીએ છીએ, નિયમન કેવી રીતે કરી શકાય છે, તો એ વસ્તુની અંદર આપણે બીજો એક પોઈન્ટ આવે તક અને સંભાવના. ત્યાં સુધી આપણે લંબ આલેખ, વિલંબ આલેખ વિશે એ બધા વિશે જોયું છે. હવે આપણે આયા છે તક અને સંભાવના. હવે આ માટે આપણે તક અને સંભાવના શબ્દથી આપણને ખબર છે કે તક કોઈ પણ વસ્તુની તક, પછી કોઈ પણ વસ્તુની સંભાવના, બરાબર, કે થઈ શકશે કે નહીં થાય એ દરેક વસ્તુ આપણે સામાન્ય બોલચાલની ભાષામાં સંભાવના, તક, મોટે ભાગે શક્યતા છે, આ બધી શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે ખબર છે કે આપણે સામાન્ય બોલચાલની ભાષામાં તક, સંભાવના, મોટે ભાગે શક્યતા વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ કે આપણે કોઈ પણ વસ્તુની અંદર આપણી સામાન્ય બોલચાલની જે ભાષા છે બરાબર, એ બોલચાલની ભાષામાં સંભાવના છે, તક છે બરાબર, મોટે ભાગે શક્યતા છે, આવા બધા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. આપણા રોજિંદા જીવનની કેટલીક ચોક્કસ ઘટનાઓ જોવા મળે છે. આપણા રોજિંદા જીવનની અંદર આપણા રોજિંદા જીવનમાં કેટલીક ચોક્કસ ઘટનાઓ જોવા મળે છે. ચોક્કસ ઘટનાઓ દાખલા તરીકે કઈ ચોક્કસ ઘટના? તો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. આ એક આપણે લખ્યું સૂર્ય કઈ દિશામાં? તો સૂર્ય પૂર્વ દિશામાં, બરાબર, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. તો આ વસ્તુથી આપણે જોઈએ કે પૂર્વ દિશાની અંદર ચોક્કસ ઘટના છે કે રોજિંદા જીવનમાં કેટલીક ચોક્કસ ઘટનાઓ બને છે કે સૂર્ય પૂર્વની અંદર જ ઉગે અને એની અંદર આથમય એ પશ્ચિમની અંદર જ આપણી રોજની ઘટના છે અને ચોક્કસ છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. રોજ પૂર્વમાં જ ઉગે છે, એક દિવસ પશ્ચિમમાં, એક દિવસ ઉત્તરમાં, એવું કંઈ હોતું નહીં. તો કેટલીક ઘટનાઓ છે એ ચોક્કસ બનતી હોય છે. તો કેટલીક ઘટનાઓનું આપણે એની અંદર સંભાવના પણ હોઈ શકે કે જેની અંદર આપણે કહી શકીએ પણ ચોક્કસ બનતી હોતી નથી, બને પણ ખરી અને ના પણ થાય. એ વસ્તુથી આપણને ખબર પડે કે આપણને જે ઘટના બને છે એ ઘટનાથી આપણને ખબર પડે કે આ ઘટના કેટલી અને કેટલા ચોકસાઈથી એની અંદર જોવા મળે છે. તો એના આધારે જો ચોક્કસ પરિસ્થિતિમાં ચોકસાઈનું વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ, ચોક્કસ પરિસ્થિતિમાં તેના આધારે આપણને ખબર છે કે ચોક્કસ પરિસ્થિતિમાં, તો ચોક્કસ જે પરિસ્થિતિ છે એ ચોક્કસ પરિસ્થિતિમાં ચોકસાઈનું વિશ્લેષણ, ચોકસતાનું વિશ્લેષણ, બરાબર, તો ચોકસતાનું વિશ્લેષણ મેળવવાની, બરાબર, ચોક્કસ વિશ્લેષણ મેળવવાનો ગાણિતિક અભ્યાસ, મેળવવાનો ગાણિતિક અભ્યાસ એટલે સંભાવના. શું આવે? એની સંભાવના કહેવાય આપણે. એમાં પહેલો પ્રયત્ન એનો છે પ્રયત્ન. હવે પ્રયત્ન એની અંદર જો ચોકસાઈની પરિસ્થિતિનું આપણે માપ મેળવ્યો છે કે પ્રયત્ન એક ક્રિયા છે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે છે. પ્રયત્ન એ એક શું છે? ક્રિયા છે. શું છે? એક ક્રિયા છે જેમાં એક કે એકથી વધુ પરિણામ
મળી શકે। હવે પ્રયત્ન, કોઈ પણ વસ્તુનો તમે પ્રયત્ન કરો છો કે પ્રયત્નની અંદર શું કે કોઈ પણ વસ્તુની અંદર કોઈ વસ્તુ આપણે નવી બનાવતા હોઈએ બરાબર, તો બનાવવાની અંદર પ્રયત્ન કરીએ તો એ વસ્તુ ના બને, બીજી કોઈ વસ્તુ બની શકે, પણ પ્રયત્ન કરો તો એ વસ્તુ શક્ય, પરિણામ એનું જે છે એ પરિણામ કોઈ પણ આવી શકે છે। એ પ્રયત્ન તમે કરો છો તે પ્રયત્નની અંદર એનું પરિણામ કોઈ પણ હોઈ શકે છે। તો પરિણામ શું છે એ એનું માત્ર એક ક્રિયા છે પ્રયત્ન કરે કે જેમાં એકથી વધુ આપણે એની અંદર પરિણામ મેળવી શકાય છે કે એની અંદર બીજા પણ પરિણામ આપણને ખબર પડે છે કે કઈ રીતે આપણે। પછી ઘટના, તો પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગમાં કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે। પછી આવે છે ઘટના, તો ઘટના એ શું છે, તો ઘટના તો પ્રયોગ માટેની ઘટના, કોઈ પણ વસ્તુનો આપણે પ્રયોગ કરીએ તો પ્રયોગ માટેની આપણી ઘટના છે બરાબર। તો પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગમાં કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે, કેટલાક પરિણામોનું શું છે એકત્રીકરણ, એટલે ભેગું કરવાનું છે કે જે આપણે કોઈ પણ ઘટના બની છે, ઘટના દરેક પ્રયોગની અંદરથી એ પ્રયોગો કરવામાં આવે અને પછી એ ઘટનાનું પરિણામ આપણને જોવા મળે છે। તો એ ઘટનાથી આપણને ખબર પડે કે એ કેવી રીતે આપણે લઈ શકીએ છીએ। પછી ત્રીજો પોઈન્ટ છે સંભાવના, તો સંભાવના એટલે કેવી રીતે એની અંદર, તો કોઈ ઘટનાની સંભાવના એટલે કોઈ પણ ઘટનાની આપણે કહીએ કે કોઈ ઘટનાની સંભાવના એટલે બરાબર, તો કોઈ ઘટના છે એ ઘટનાની સંભાવના એટલે તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા, તે ઘટના માટેના પ્રયત્નોની સંખ્યા, કે કેટલા પ્રયત્નો શું કરવામાં આવ્યું છે પ્રયત્નોની સંખ્યા અને પ્રયોગના પ્રયત્નોની કુલ સંખ્યાનો ગુણોત્તર, અને પ્રયોગના પ્રયત્નોની કુલ સંખ્યાનો ગુણોત્તર બરાબર। તો પ્રયત્નો જે છે બરાબર એ પ્રયોગના પ્રયત્નોની કુલ સંખ્યાનો ગુણોત્તર આપણે કરીએ એટલે આપણને એની સંભાવના કહી શકીએ કે આની સંભાવના આ રીતે એની હોઈ શકશે ને આ સંભાવનાથી આપણે આ વસ્તુ કરી શકાય છે। તો જો તક અને સંભાવના, તો આપણે સામાન્ય બોલચાલની ભાષામાં તક અને સંભાવના માટે મોટે ભાગે શક્યતા વગેરે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ। આપણા રોજિંદા જીવનમાં કેટલીક ચોક્કસ ઘટનાઓ જોવા મળે છે। સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે ચોક્કસ ઘટના છે, પ્રયત્ન ઘટના અને સંભાવના, એથી પણ આપણને એની અંદર ખબર પડી કે કઈ કઈ ઘટના અને કેવા પ્રયત્નો થાય છે। સંભાવનાના ગુણધર્મો, સંભાવનાના ગુણધર્મો, હવે જો એના ગુણધર્મોની અંદર પહેલો ગુણધર્મ છે એનો કેવો ગુણધર્મ છે, તો કોઈ પણ ઘટનાની શક્યતા 0, 1 કે તેનાથી વચ્ચેની હોઈ શકે છે। તો એની અંદર જો તો કોઈ પણ ઘટનાની સંભાવના, કોઈ પણ ઘટનાની સંભાવના 0, 1 કે બરાબર 0, 1 કે તેમની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, કે તેમની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે બરાબર, એની વચ્ચેની કોઈ પણ વાસ્તવિક સંખ્યા એની હોઈ શકે છે। પછીનો બીજો પોઈન્ટ છે બધી જ પરસ્પર નિવારક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય। બધી જ પરસ્પર નિવારક બરાબર, તો નિવારક જે ઘટનાઓ છે બરાબર, જે ઘટનાઓ હોય છે એ ઘટનાઓની
જે ઘટનાઓ આપણે આપી છે બરાબર એ ઘટનાઓનો સરવાળો 1 થાય નો સરવાળો 1 થાય કેટલો થાય 1 થશે એનો જે ઘટના આપણે આપી છે એ ઘટનાનો સરવાળો 1 થશે પછી અશક્ય ઘટનાની સંભાવના 0 છે અને નિશ્ચિત ઘટનાની સંભાવના 1 છે તો અશક્ય ઘટનાની સંભાવના 0 છે અને નિશ્ચિત ઘટનાની સંભાવના 1 થાય કેટલી થાય 1 થશે આ જે છે એ સંભાવનાના ગુણધર્મો છે કે જે સંભાવના આપી છે એ સંભાવનાની અંદર કઈ કયા અને કેવી રીતે એના ગુણધર્મો એ ગુણધર્મો આપણને અહીંયા આપેલા છે તો આ રીતે આપણે સંભાવનાની તક વિશે જોઈ શકીએ હવે આગળ આપણે જોવાનું પરિસ્થિતિ કે ઘટનાના 3 પ્રકારની હોય પરિસ્થિતિ કે ઘટના એની શું હોય 3 પ્રકારની હોય છે તો કયા 3 પ્રકારની હોય છે એ વસ્તુ આપણે એની અંદર જોવાની છે કે એની અંદર આપણે ખબર પડશે કે આ પરિસ્થિતિ આ પ્રમાણે છે અને આ ઘટના આપણને આ પ્રમાણે જોવા મળે છે તે વસ્તુ આપણે એની અંદર જોવાની છે હવે જો તો કેવી રીતે આપણે એને લઈ શકીએ છીએ કેવી રીતે આપણે આપેલી હોય છે એ વસ્તુ આની અંદર આપણે જોવાની છે એ જે આપણે આપેલી છે એમાં આપણે જોશું એટલે આપણે ખબર પડી જશે કે કેવી રીતે હોઈ શકે છે અહીંયા આપણે લખીએ પરિસ્થિતિ કે ઘટના 3 પ્રકાર બરાબર તેના 3 પ્રકાર હોય છે કે જે પરિસ્થિતિ હોય કે જે ઘટના હોય એ આપણને 3 પ્રકારની જોવા મળે છે એક ચોક્કસ બનતી ઘટના ચોક્કસ બનતી ઘટના એક એ છે ચોક્કસ બનતી ઘટના બરાબર ચોક્કસ બનતી ઘટનાની અંદર આપણે કેવી રીતે લખીએ તો અહીંયા આપણે લખ્યું કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો આ ચોક્કસ બનતી ઘટના છે કે એ ઘટના ચોક્કસ જ હોય કે દરરોજ એ બનતી જ હોય છે એમાં કોઈ ફેરફાર થતો નથી ગઈકાલ તમારી ઉંમર આજ કરતા ઓછી છે તો ગઈકાલની ઉંમર જે ગઈ બરાબર એનાથી એક દિવસ ઓછી થશે ચોક્કસ ઘટના છે એમાં કોઈ ફેરફાર થશે વધવાની પણ નથી અને ઘટવાની પણ નથી તો એ આ હંમેશા બને છે અશક્ય ઘટના બીજી છે અશક્ય ઘટના અશક્ય ઘટના અશક્ય ઘટના એ શું છે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે આ અશક્ય ઘટના છે એ વસ્તુ શક્ય જ નથી કે એ આપણે કોઈ પણ જગ્યાએ બની જ ના શકે કે આ વસ્તુ છે એ થઈ જ ના શકે પછી તો કીડીનું વજન 50 કિલોગ્રામ છે તો આ વસ્તુ પણ શક્ય છે કીડી કોઈ દિવસ 50 કિલોગ્રામની હોય તો ના હોય તો એ જે છે આપણે વસ્તુ એ શક્ય જ નથી કે એ આપણે કહી જ ના શકીએ કે એ થશે કે નહીં પછી બીજું છે ઘટના બને અથવા ન પણ બને ત્રીજો પ્રકાર છે ઘટના બને અથવા ન પણ બને આ ત્રીજો પોઈન્ટ છે તો જે 3 પોઈન્ટ આપણને આપ્યા છે તો ઘટના બને કે ન બને એ માટે આવતીકાલે વરસાદ પડશે આ ઘટના આવતીકાલે વરસાદ પડશે તે વસ્તુ બને પણ ખરી અને ના પણ બને કે શક્ય છે બની પણ શકે આવતીકાલે વરસાદ પડે પણ ના પણ એવું ચોક્કસ આપણે કહી શકીએ કે આવતીકાલે વરસાદ પડશે પછી ભારતની ટીમ મેચ
ભારતની મેચ જીતશે, તો ભારતની ટીમ મેચ જીતશે, આ વસ્તુ શક્ય છે ખરી? તો ચોકસાઈથી આપણે એને કહી ના શકીએ કે મેચ જીતશે, જીતે પણ ખરું અને ના પણ જીતે, તો એ વસ્તુ આપણને ખબર પડે કે ચોક્કસથી ઘટના બનશે કે એ જે આપણને આપ્યું છે એ ચોકસાઈથી જોવા મળશે કે નહીં મળે એ આપણે એની અંદર કહી શકતા નથી. એની અંદરથી આપણને ખબર પડે કે ચોકસાઈનું જે માપ છે એ આપણે કેવી રીતે કરી શકાય. હવે એની આધારે આપણે જોવાનું છે સ્વાધ્યાય 3.4. તો સ્વાધ્યાય 3.4 ની અંદર જો તો એની અંદર આપણે પહેલો છે કે કહો કે નીચેની ઘટના ચોક્કસ બનશે, અશક્ય છે કે બની શકે પણ અને ન પણ બની શકે, એ વસ્તુ આપણે એની અંદર લખવાની છે. તો એની અંદર આપણે જોઈએ કે પહેલી છે તો એક પ્રશ્ન નંબર આપણે પહેલો આપ્યો છે સ્વાધ્યાય 3.4. સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1 કે આ શક્ય છે કે નહીં એ આપણે જોવાનું છે. તો પહેલું આપણે કીધું છે ગઈકાલ કરતા આજે તમારી ઉંમર વધુ છે, બરાબર. ગઈકાલ કરતા આજે તમારી ઉંમર વધુ છે. તો આ શું છે? તો એ વસ્તુ ચોક્કસથી આપણે કહી શકીએ કે ઘટના ચોક્કસ બને, તો આને આપણે કહી શકીએ કે ચોક્કસ બને. આ વસ્તુ ચોક્કસ છે, આમાં કોઈ છે ને ઓછી થવાની છે નહીં. ઉંમર કેવી છે? વધવાની છે, એ ઉંમર ઓછી થવાની નથી કે આમાં ચોક્કસ આપણને ખબર પડી કે એ જે ઉંમર છે એ ઉંમર વધવાની છે. બીજું છે એક સિક્કાને ઉછાળતા હેડ આવશે, એક સિક્કાને ઉછાળતા. બીજું છે એક સિક્કાને ઉછાળતા હેડ આવશે. હવે હેડ આવશે વસ્તુ સિક્કાની બે બાજુ, બરાબર. તો એની અંદર હેડ આવે એ વસ્તુ શક્ય, હેડ પણ આવે, બરાબર. તો એની અંદર આપણે જોઈએ કિંગ અને ક્રોસ છે, તો હેડ આવે પણ ખરું, ના પણ આવે એવું શક્ય છે નહીં. બની શકે તો આપણે શું કે ઘટના બની શકે પણ ચોક્કસ નથી. તો અહીંયા આપણે લખી શકીએ ઘટના બની શકે પણ ચોક્કસ નથી. તો આ ઘટના બની શકે પણ ચોક્કસ નથી. તો આ વસ્તુ તમારે આપણે જોવાની છે કે પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે 8 મળશે. હવે પાસાને 8 ફેંકવામાં આવે તો 8 મળશે, વસ્તુ શક્ય જ નથી. આપણે પ્રશ્ન નથી લખતા, એનો ડાયરેક્ટ તમને જવાબ લખું છું કે 8, કેમ કે પાસાની કેટલી 6 સાઈડ હોય, પાસામાં કેટલી સાઈડ હોય? 6 સાઈડ હોય, તો 6 સુધી જ આવે, 8 આવે નહીં. તો આપણે એની અંદર શું ઘટના બનવી અશક્ય છે. તો ઘટના બનવી કેવી છે? અશક્ય છે. તમે પ્રશ્ન એને લખી દેજો અહીંયા. હું લખતો નથી આની અંદર કે ઘટના બનવાની છે નહીં, શક્ય જ નથી, વસ્તુ અશક્ય છે, એ ક્યારે પણ હોઈ શકે નહીં. હવે પછીની ટ્રાફિક લાઈટ લીલા રંગની દેખાશે. તો એની અંદર જો ઘટના બની શકે, લીલા રંગની પણ આવે, પીળા રંગની પણ આવે, લાલ રંગની. કઈ લાઈટ છે આપણને ખબર નથી, પણ હવે પછીની લીલા રંગની એટલે શું? ઘટના બની શકે પણ ચોક્કસ નથી. તો આની અંદર પણ એ જ આવશે ઘટના બની શકે પણ ચોક્કસ નથી, બરાબર. એ ઘટના બની શકે પણ ચોક્કસ નથી. આવતીકાલનો દિવસ વાદળછાયો રહેશે. હવે વસ્તુ શું છે? શક્ય છે પણ ચોક્કસ કહી શકીએ ને, તે જ વસ્તુ આમાં ઘટના બની શકે, ઘટના બની શકે પણ ચોક્કસ નથી, બરાબર. આ ઘટના વાદળછાયું વાતાવરણ રહી શકે છે પણ એ વસ્તુ ચોક્કસ છે નહીં, કે એને આપણે કહી શકીએ નહીં કે એ વસ્તુ બનશે. હવે જો બીજો પ્રશ્ન આપ્યો છે, એક પેટીમાં 6 લખોટી છે જેમાં 1 થી 6 લખવામાં આવે છે, બરાબર. એક લખોટીની અંદર આપણે આપ્યું છે કે એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1 થી 6 અંક લખવામાં આવે છે. તો 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી? તો લખોટીની સંખ્યા 6. હવે આપણને એની અંદર ખબર પડી કે લખોટીની જે સંખ્યા છે એ સંખ્યા આપણને તમારે પ્રશ્ન લખવાનો છે. અહીંયા ડાયરેક્ટ તમને જવાબ સમજાવું છું, ધ્યાન રાખજો એની અંદર. તો
તો પહેલું આપણને આપેલું છે કે લખોટી, તો લખોટીઓની કુલ સંખ્યા 6 છે. તો જે દાખલા નંબર 2 આપ્યો છે એની અંદર આપણે લખીએ એક એની અંદર તો લખોટીઓની સંખ્યા બરાબર 6. તેના પરિણામ પણ 6 આવવાના ને, પરિણામ પણ કેટલા આવશે? 6 આવશે. કેમ પરિણામ? કે જો એની અંદર 1 આવવાની સંભાવના, લખોટી 1 હોવાની સંભાવના 2 3, તો એની અંદર જો પહેલો છે પ્રશ્ન 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે? હવે 2 અંક નીકળેલી લખોટીની સંભાવના, તો જે સંભાવના છે બરાબર, તો 2 અંક લખેલી લખોટીની સંભાવના, તો કુલ લખોટી કેટલી? 6 છે, તો 1/6. કેટલી છે? 1/6. તો બે માંથી કોઈ પણ એક વખત લખોટી એ 2 અંક લખેલો આવશે, કેમ કે ટોટલ 6 છે, એનું 2 વખત લખેલું એક જ વખત આવવાનું છે. 6 માંથી કોઈ પણ એકમાં 2 લખેલું હશે, તો એની સંભાવના એ 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના. તો એ જે છે બરાબર, એક 2 આવ્યો. પછી આપણે નંબર 2 કે 5 અંક લખોટીની સંભાવના, તો લખોટીની સંભાવના એ પણ 1/6 જ આવશે. ધ્યાન રાખજો, કેમ કે એની અંદર 6 લખોટી છે અને પરિણામ પણ શું છે? 6 જ છે. પરિણામ પણ 6 છે. તો 5 લખેલા તો એક જ વખત આવવાના છે, એમાં 1/5 આવે ને, ધ્યાન રાખજો. તો 5 લખેલા છે તો એ 5 છે એ 6 માંથી એક જ વખત આવવાના છે. પછી ત્રીજા નંબરનો પ્રશ્ન, કઈ ટીમ રમત પહેલા શરૂ કરે છે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે, તમારી ટીમ શરૂ કરે તે માટેની સંભાવના કેટલી છે? હવે જો તેની અંદર પ્રશ્ન નંબર 3 છે, દાખલા નંબર 3 આપણને આપેલો છે. હવે એની અંદર આપણે શું કરવાનું છે કે 3 આપણને આપે તો સિક્કાને 2 પાસા હોય, તો એની અંદરથી સંભાવના, તો કુલ પરિણામની સંખ્યા, તો કુલ પરિણામની સંખ્યા, સિક્કો તો સંખ્યા એક જ છે આપણને, તો એની અંદરથી કુલ પરિણામ કયા કયા આવી શકે? તો એની અંદર 2 છે. સિક્કાને 2 પાસા હોય, આપણે સિક્કાના 2 પાસા લખીએ, સિક્કાના 2 પાસા. તો કયો છે? એક છાપ છે અને બીજો કયો છે? કાંટો. તો પરિણામ કેટલા થયા એની અંદર? તો પરિણામ બરાબર કેટલા થયા? 2. છાપ અથવા કાંટો, બેમાંથી એક પરિણામ આવવાનું છે. બરાબર. તો શક્ય સંભાવના, તેની શક્ય સંભાવના માટે અહીં આપણે લખીએ શક્ય સંભાવના. તો શક્ય સંભાવના કઈ છે? 1/2. પરિણામ 2 આવે છે માટે 1/2 લખી શકો. તો 1/2 છાપ આવવાની સંભાવના છે, 1/2 કાંટો આવવાની સંભાવના છે. બેમાંથી એક આવવાનું છે, એટલે 1/2 વસ્તુ એની અંદર આવવાની સંભાવના છે. તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુનું પરિણામ મેળવવું હોય તો પરિણામ મેળવી શકીએ છીએ અને એની સંભાવનાથી પણ આપણે એની અંદર લખી શકાય છે કે કઈ ઘટના કેવી રીતે બને છે અને કેવી રીતે આપણને આપેલી છે. તો આ રીતે તક અને સંભાવનાની અંદર જોઈ શકીએ આપણે કે જે સંભાવના કોઈ પણ ટીમની અંદર, તો એ જે સંભાવના છે એ સંભાવના, તો ટોટલ વસ્તુ જોવાની કે કુલ કેટલી છે. સિક્કો એક છે પણ એની 2 બાજુ છે, તો 2 બાજુ હોય એટલે આપણે 1/2 આવવાની સંભાવના, છાપ આવવાની સંભાવના 1/2 છે, કાંટો આવવાની સંભાવના પણ 1/2 છે. એ રીતે લખોટીની અંદર લખેલું સંભાવના 2 અંક આવવાની, 5 અંક, કોઈ પણ અંક લો, 4 અંક આવવાની સંભાવના પણ 1/6 જ આવશે. 3 અંક આવવાની સંભાવના પણ 1/, કેટલી આવશે? તો 1/6, એમાં પણ 1/6 જ પણ મળે છે. તો આ રીતે આપણે એની કોઈ પણ સંભાવના લખી શકીએ છીએ. અહીં આપણે ત્રીજું ચેપ્ટર પૂરું થાય છે. દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય પોથીની અંદર બરાબર કમ્પ્લીટ લખી દેવાનું છે. ચોપડાની અંદર પણ મેં તમને જે લખાવ્યું એ પણ લખી દેવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચોથા નંબરનું ચેપ્ટર જોઈશું, સાદા સમીકરણ.